લ્યો આયા લઈને લ્યો ખવરાવો તું ખવરા કે યાર હું હાનું ખવરાવું લઈને તું આયો કલ મસાલો બીજો લઈ લઈ દેવા તું ભાઈ બંધ આ તો હું મારા ઉપર આયો તું જી લે એટલે એવું કશું ના તું ખવરા હું ખવરાવું એક મસાલો ખવરાઈ દો કે યાર હા મને મસાલો ખવરાવો તું ખવરા હેડ છો પેલી પાલટી આવી દો આ દસો આયો લે બંધ થાય બોલતો નાખો હેડ ખવરાય મન એટલે આ દસા ભાઈ હા રોહિત મહારાજ ચમ છે કે ચમ મોળો આયો એટલે મોળો એટલે લઈને મને ગલ્લા આયો હન કે મસાલો ખવરાય હવે હું ચોસ ખવરાવું એટલે એ બધી વાત મેં લાલજે લે મસાલો આલ લે બસ ઓના જેવો હું મોણસ જ નહીં આલે માગે તો આલ લે ચલા હાલો ભરતભાઈ બોલો મને 5 મસાલા આલ લે રે રોહિત તારે જ લેવું ભરતભાઈ તમારે મારો સિગરેટ નું પાકીટ આલ દેજે ભાઈ આપણે શું આખા દળાની શાંતિ આપણે જો ભાઈએ બે ફૂલે ફૂલ કમાઈ બરોબર ₹100 કમાઈ જે ડોહી ₹100 કમાઈ છે શું કરવાનું ઉડાડવાના છે ને વાપરો તમે ત્યાં જે લેવું લઈ લેજો શરમ મને નહીં આવતી બોલો બીજું કોઈ બસ લે એ યાર મને ઉછીના પૈસાની જરૂર હમારે કેટલા બોલ 500 રૂપિયાની કરાવું ₹500 જ ને એમાં શું ખબર લે બસ ભાઈ બહેનો માટે બધું હું તો આ મહિના પછી આલ્યો પૈસા સારું સારું કોઈ ચિંતા નહીં બોલ રોહિત તારો કોઈ ના ના યાર નહીં જોતું અરે હું નહીં જોતું અરે યાર નહીં જોતા આ લે ₹200 રાખ નહીં રે આલે કોમ આવી રાખ ને તારે બાકી પેકેટ લાવજો ગોપાલનું પેકેટ લાવ અલા હવે રવા દે કે તે અમને 500 રૂપિયા આલ્યા આપવાને ભરત ના ના યાર આટલું તે લઈ આલ્યો હવે નહીં જાવ તો રોહિત તું તો એટલે અમે ખાવ મોડા બે જણા મોળા ખાય. મોડા ખાવું આ કે મારા ના ખાઈએ તું થોડી શીખવાઈ દીધા બીજું ખાવ જોઈએ કે ના ના નહીં. બસ બસ કીધું એટલે આવી ગયા આટલું તો બહુ થઈ ગયું મારો વળ્યો હતો તું કેટલા પૈસા વાપરે અમારે સણજી ઉડાડી રહ્યો છે મને હોય નહીં કેવું કેરા બાજુ કેરા એટલે એનો ઝાકડો ફીટકી ને આવે હેલો લેવડો જીએ તા લેવડો એમ કોઈ ના બસ એ બસ આ હેડો ખાલી આવજો આજે આપણે કોક બાલાજી સિંહ બચ્ચન લાય મારો ઓળશો હોય ને તો આ તો હવે ભાઈબંધના જોડે ઠોરી ઉડાડે છે આ તો પૈસાનો ગોડો રૂપિયો વાપરે છે હવે અમે તો મજૂરી કરી થાકે છે ને મારા ઓળશો 500 બહેન આ તો હું હાલ ભાળીને આવ્યો મારો ઓળશો કેટલો રૂપિયો ઉડાડે છે આ તો ગોડો રૂપિયો વાપરે છે અને ₹1 અરે મજૂરી કરીને લાવતો નહીં લાઈન વાપરતો હોય તો સારા મારા ઓળશાને ધંધો કરતા જોર આવે છે ને કોમ કરતા જોર આવે છે ને ચોને તો કોમનું કહો સચી જાવળી સડચીને નીકળી જાય છે ને આ તો લેરિયા કરે છે મારો ઓળશો મને કોક તો કરવું પડશે કોક પાટા પર તો સડાવવો પડશે સુધારવો તો પડશે મને મારા ઓળશે ઓહો હો વળ્યા છે હવે આ તો 12,000 ભાઈબંધન ધરપાડીને અને ખાવા બેસવા દેવા નહીં મને ચીડે જ જવા દો એની વાત ભાઈ હા શું હજેરા કરે છે આ ભૂખ લાગી હવે ખાવું છે મારે ભાઈ રખડીને ભૂખ લાગી છે ચો રખડે રખડે છે આખો દાડો ટીસો તને આવડો મોટો છે તો એનો શરમ આવે છે આ મફત રંધાય છે પેલા બે ઝૂક વળ્યા નહીં આ 2 વાગવા આયા તું કોઈ કોમ ધંધો કરે ને આવી ના ફરી ના દાડા વળે ભાઈ કાકા કોમનું તમારે છે મને નહીં કહેવાનું તમને ખબર છે કે કોમનું નામ આપણી મને ચીડ સળે પણ ચીડ સળે વાત સાચી છે પણ કોઈ કોમ ધંધો કરો ને ₹25 કમાઈને લાવો આ આપણે કશું કરવાનું નહીં કોમ બોમ એ મારે ખાવાનું પાસે કહો ચમ ના વાત કેવી છે મારે શું ઓહો મેલ્યો પાસે કહો કોમ ધંધોરી કરો ને કાલ મજૂરી દો છો ને મોના અને ₹2 કમાઈને લાવો ને કાંઈ ઘરની બહાર પગ અંદર પગ નહીં મેળવાઈ દઉં આ તમે ચોખા શબ્દ કહી દીધું પાછા તરત તળું થતા આખી વેળા રખડીને આવો છો તો આમ લગી રે પેલી શરમ આવે તમને કોમ ધંધો મજૂરી કરો કોમ બોમ કાકા માથી નહીં થાય ચમ ના થાય પણ પેલા બે નહીં બતાય હજુ સુધી અડા મેળે છે નહીં ખબર પડતી તમને હવે ગમે તો ₹2 મને લઈને હાલવા પડશે તાણે જો ઘરમાં પગ મેળવાઈ દે ને ભેંસનો ચડી જાય પગ નહીં મેળવાઈ દઉં શું કીધું ખાઈ રહ્યો હતા હવે
તમે કીધું મેં કોમ કરી નાખ્યું 2 રૂપિયા જોયું ને તમારે આઈ જાય મોટા ભાઈ હા બોલ લાવ 200 રૂપિયા આલો 200 રૂપિયા ઓય લે કાકા ઓ કાકા કાકા હા લ્યો શું છે આ તે 2 રૂપિયા કહેતા હતા ને લ્યો લાયો તો લાયો હું તો હોકી ગમે એટલે લાયો 2 રૂપિયા લાયો ને હું જાઉં આ પૈસા ક્યાં લાયો તું કાકા એ બધું તમારે શું કામ છે તમને કીધું ને તમે કીધું 2 રૂપિયા આલ્યા ને તમને વાપરી ભાઈ હા ઓય તું એમ કે હાલ તાર મમ્માની જતો રે હાલ તરત હોય પેલા બટાકા કાઢે છે ને બોલાયા છે હા તો હું તો જઉં હડો એને ટેકો થાય ટેકો કરાવો તો હા સારું મને ખબર પડી ગઈ તમે ચોથલા આયા હા મારે શું કુવામ નાખી ગમે નાખે આપણે તો 2 રૂપિયાની છૂટા મોટા ભાઈ લાવો ને 2 રૂપિયામાં ચાલો ને રાતે મારી બધી ગાય ખોદી હતી બધા ઢોઢા ખાઈ ગઈ ફૂંકી ફૂંકી ઢોઢા ખાઈ ગઈ કાકા લ્યો 2 રૂપિયા સર લાયો તમે કીધું ખરા 2 રૂપિયા આવ્યા તમારે બીજું બધું શું કામ છે તમારે આ તો મજૂરીના નહીં લાગતા એટલે પૂછવું પડે છે એ બધું તમારે લ્યા દેવાની ઓફળકી હા સાચું બોલ તું ક્યાં લાવ્યા પૈસા કાકા કીધું ખરા એ બધું તમારે શું કામ છે હું 2 રૂપિયા લાવીને તમને આલ્યા કે ના આલ્યા ઓય શું પણ ફોન આવ્યો તો બળવત બોલાવ્યો છે યાર તું તારા મોમાને ઘેર જઈ આય એ તમારે ઓય બટાકમ નહીં પહોંચી વળતા ઠેસર આવ્યું છે હા રોડો હા ઓપડો હા તો તમે ચોથી પૈસા લાવ્યા મને ખબર પડી જઈ શોખી નાશ કરતા મુલાય લાય નાશ કરતી મારે તો 2 રૂપિયા લાવવાથી જ બોલી છે ને મારું બેટું આ મારા કાકા મારા 2 મોટા ભાઈ મારું બેટું મારા મામાને ઘેર મેળ દીધા આજ 2 રૂપિયા ચોટ લાયો ઓહ અલ્યા આપણે તો ભાઈ બનો છે મારા વળગ્યા હું એને 500 આલું જઈને મને 2 રૂપિયા નહીં આલે એમ ફાવી રોહિત તમારી જોડે જ આવતો હતો તમારી જોડે જ આવતો હતો લે કોમ પેલા ગલ્લે હોય કોમ હતું લાવજી 2 રૂપિયા પેડા લાવજી એટલે યાર પૈસા તો નહીં માર જોડે યાર આ ભરત તાર જોડે છે લાવજી 200 પૈસા હોત તો તારા જોડે શું આખી દાળ માગો અમે તાર ફાણા જ આવતા મારા જોડે રૂપિયો હોતો જ નહીં અલે હું તમને યાર વગર માજે નહીં આવતા 500 પણ હા હોય તો આલે ના હોય તો જ આલે લખો પણ આ જોવી મારે ભાઈ તારા ભાઈ બની રાખ્યું ને તો રાખ અમાર ભાઈ બની રાખવાની જરૂર નહીં અમાર જોડે પૈસા જ નહીં
પૈસા ભાઈબંધ નહીં રાખો વાત કરે પૈસા કોઈને ભાઈબંધ રખાય જ નહીં હતા તાણે યાર હેડ આ તો ઉપવાડ થઈ ગયો તાણે હા ઓકે ફેલ થઈ ગયું હું આ તો મારે હોય ને પૈસા ના આલ્યા મારું હારું આજ જાણવા મળ્યું સંકટ સમય ભાઈ બને કદી કોમ ના આવ્યો હો તો 2 રૂપિયા તો ગમે તે મજૂરી કરીને ચોકથી લાવવા જ પડશે આજ નકાજ નહીં પહેવા દીધું કે બાબુ ના ચો ભેડ ભેડ કરતો હેડ્યો આવી ઉપર ને ઉપર આ ખંચર તો ના પાવી ભાઈ તો તમાર વાત ઓગળ ગઈ યાર હા લઈને 2 રૂપિયા પડ્યા ચાલશે આ ખરા તાપના માથા તો ખબર નહીં પડતી 2 રૂપિયા આઈને ભારા 2 રૂપિયા પડ્યા વધ આલજી લાઈને યાર જરૂર છે મારે જરૂર હોય ચોથી લાવ પે 2 રૂપિયા તો હોય ઓય મારે તો એડા ને મારા ખંચરવાના હતા એટલે હું વેણતા આવતો રહ્યો બે ઓલિયો વેણવાની બે કે 3 પડી હતી બરોબર એ ઓલિયો એટલે પૂરી કરી દે પેલો હાથનું દાંતડું તો પેલો ઢગો પડે તો એડાનો ઓય એ હાથનું દાંતડું પડ્યું એ 3 ઓલિયો વેણ લે તું તાર 2 રૂપિયા લઈ દાદા એ વેણે ચાલી દે 2 રૂપિયા ઓદા સારું આયા 2 રૂપિયા લેવા તમે કીધું હતું ને 3 ઓલિયો એના ઉતારી દીધા ઉતારી દે ચો રહી નહીં જાન ના ચોય નહીં બહી દી હો સારું કાલ નરવો જ આવજે સારું હેડો અહીંયા ભાઈ ઓય લાવો હેડો તને ભાઈ લાવો આ શું કર્યું કાકા તમે નાહી દીધા હું નાહી દીધા ખરી લાઈનો પેલા કાંઈ હૈડા ઉતારીને નેટ મજૂરી કરીને આખો દાડી મજૂર તાણ જાતે 2 રૂપિયા મળ્યા મને અને તમે એ ઓમાં કૂવામાં નાહી દીધા જ્યાં હું જ્યાં કાકા આખા દાડો પેલા કાંઈ હૈડા ઉતારો ખરી લાઈનો વાત કરો તો પરસો થઈને રેતર પેતર થઈ ગયો મારા આખી મજૂરી માથે પડી 2 રૂપિયા નાહી દીધા કોમ મજૂરી ગયો તો તાણી મને ખબર હતી પણ આ તને આ તો શું છે કે તું આ પેલા એક મોલ્યા દાડા બહી આલ્યા ને ઓય પેલા મોટા ભાઈ ફાઇનથી લઈને આવ્યા બીજા દાડા બહી આલ્યા છે પેલા ફાઇનથી લઈને આવ્યા તો તને પેલું ના થયું અને આ તું મજૂરી કરીને લઈને આવ્યો તો તને કેટલો ઝાટકો વાગ્યો તો તું વિચાર કર કે અમારા 3 જણાની કમાણી તું ભાઈબંધો વચ્ચે બધે ઉડાડતો તો મને તકલીફ કેટલી થઈ છે કેટલું દુઃખ મને થયું છે કે એટલે મેં તને આ મજૂરી ના રસ્તો ને બધું પેલું અપનાવ્યું ને તને રસ્તા ઉપર અમે સુધારવા માટે કર્યું કે તું આ સુધારે ખચલ મજૂરી કરી અને ભાઈબંધને પેલું ના કરે ને એ માટે મેં તને શિક્ષા વાળવા માટે જ આ તારા મજૂરીના મોયના છે હવે તને ભોન થઈ કે ના થઈ કાકા મને મારા ભૂલનો પસ્તાવો તમે તારા હાથથી તમારે ખેતી કરવાની જરૂર નહીં ખેતરમાં હું જાય તમે તાર ખાલી ઘેર આરામ કરો મારે